નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાષા વિજ્ઞાનના લેક્ચરમાં ચોથા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જવાના છીએ ધ્વનિઓનું વર્ગીકરણ સમજવા માટે. ગયા લેક્ચરમાં આપણે ધ્વનિ ઘટકો વિશે શીખ્યા. આપણે જોયું કે ફેફસામાંથી બહાર તરફ આવતી હવા નાક કે મુખ વડે બહાર ફેંકાય એ દરમિયાન ગળા અને મુખના વિવિધ અવયવો સાથે એ અથડાય અને હવાના એ મોજા અવાજના મોજા બની જાય. પછી એ મોજા બહારની હવાના સંપર્કમાં આવે અને ધ્વનિમાં રૂપાંતર થાય. એવા વિવિધ ધ્વનિઓ મળીને કોઈ એવું જૂથ ઘડે કે જેનો વાચિક કે શાબ્દિક અર્થ આપણને મળે, તો એ જૂથના ભેગા થયેલા ધ્વનિઓ એ બની જાય ધ્વનિ ઘટકો. આટલું આપણે ગયા લેક્ચરમાં શીખ્યા. હવે આજે આપણે ધ્વનિઓનું વર્ગીકરણ જોવાના છીએ. આજે આપણે જે શીખવા મથવાના છીએ એ ધ્વનિઓ અને ધ્વનિ ઘટકોની વચ્ચે આવતી પ્રક્રિયા છે. હું શક્ય એટલું સરળ કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. મને આશા છે કે તમને સમજાશે અને પરીક્ષાલક્ષી જે તમારે જાણવાનું છે તે તમને આમાંથી સરળતાથી જાણવા મળશે. તો વિવિધ ધ્વનિઓ જે આપણો મુખ કે નાકમાંથી બહાર ફેંકાય છે એ સ્વરો અથવા વ્યંજનોના રૂપમાં હોય છે. આપણે જે કંઈ પણ બોલીએ છીએ એ બધું કાં તો સ્વરો છે કાં તો વ્યંજનો છે. આપણી ગુજરાતી ભાષાના વ્યાકરણની વ્યવસ્થામાં સ્વરો અને વ્યંજનો છે. એટલા માટે આપણે જે ઉચ્ચારણ પ્રક્રિયા વિશે શીખી રહ્યા છીએ એમાં સ્વરો અને વ્યંજનો વિશે આપણે શીખી રહ્યા છીએ. આ ધ્વનિઓના વર્ગીકરણની સાથે સાથે આપણે વાણીના અવયવો પણ જોઈ લઈશું, કારણ કે બે જે મુદ્દા છે એ એકબીજા સાથે સંકળાયેલા છે. મને આશા છે કે તમે વાણીના અવયવોની આકૃતિ જોઈ લીધી હશે. આ તમે જ્યારે સાંભળતા હો આ લેક્ચર, ત્યારે એ આકૃતિને તમે જો નજર સામે રાખશો તો આ પ્રક્રિયા તમને વધારે સારી રીતે સમજાશે. તો મેં પહેલાં પણ કહ્યું હતું કે આ જે વિષય છે એ આવી રીતે માત્ર એક ધ્રુવી પ્રક્રિયાથી સમજાવી શકાય એમ નથી. આ દ્વિધ્રુવી પ્રક્રિયા દ્વારા જ સમજી શકાય. ઉદાહરણો દ્વારા, આકૃતિઓ દ્વારા, પ્રયોગો દ્વારા આ વિષય સમજવાનો હોય. એટલે આપણે જો ક્લાસમાં હોત તો વધારે સારી રીતે આપણે આ વિષયને સમજી શક્યા હોત. તે છતાં હું પ્રયત્ન કરું કે હું જેમ જેમ કહેતી જાઉં એમ એમ તમે ત્યાં બેઠા બેઠા પ્રયત્ન કરો અને જે ઉચ્ચારણો મારે તમને બોલીને બતાવવા છે અથવા તમારા દ્વારા બોલાય અને આપણે એની ચર્ચા કરીએ એ રીતે તમે ત્યાં બેઠા બેઠા પણ કરો. તો આપણા ગળાના ભાગ ઉપર તમે બે આંગળીઓ મૂકો તો તમને સમજાશે કે ગળામાં એક થોડુંક ઉપસેલું એવું હાડકું છે. એ હાડકાની પાછળ આવેલું હોય છે સ્વરયંત્ર. એને બે બારણા હોય છે. એક ઉપરની તરફ ખુલતું હોય અને બીજું નીચેની તરફ ખુલતું હોય. એવા બે દ્વાર સ્વરયંત્રને આવેલા છે. હવે જે હાડકું છે એની પાછળ સ્વરયંત્ર છે અને એ સ્વરયંત્રમાં બે
જેને આપણે વાલ્વ કહી શકીએ એવા દ્વાર આવેલા છે આપણા હોઠના આકારના. જેમાં આપણા હોઠ આડા છે એવી રીતે એ દ્વાર પણ બે આડા છે, બરાબર છે, જે એમ ખુલે છે. બરાબર સમજાય છે તમને? તો ઉપરની તરફ જે દ્વાર ખુલે છે એને કહેવાય છે તંત્રી વિવર અથવા કંઠમૂળ. એવી સંજ્ઞાઓથી એ ઓળખાય છે. એ જે કંઠમૂળ છે એની અંદર સૂક્ષ્મ તારો જેવી કોમળ માંસપેશીઓથી બનેલા બે પડદા હોય છે. એની પણ આકૃતિ તમે જયંત કોઠારીના પુસ્તકમાં જોઈ શકશો. તો એ જે બે પડદા હોય છે એ તંત્રી કંઠમૂળમાં એ આડા હોય છે, આપણા હોઠની જેમ, જાણે નાના નાના હોઠ હોય એવી રીતે. તો એ જે બે પડદાઓ છે એને કહેવાય છે નાદતંત્રીઓ. આ જે નાદતંત્રીઓ છે એ પડદા સ્વરૂપે હોય છે, આમ ઢાંકેલા પડદા જેવું, એ તાર જેવા હોય છે. એટલે જાણે તોરણ હોય ને ઝીણા ઝીણા તારોનું, એવી માંસપેશીઓ પડદાની જેમ લટકતી હોય છે. અને એ લવચીક હોય છે, ફ્લેક્સિબલ હોય છે. એટલે કે એ રબરની જેમ ખેંચાય અને પછી પાછી હતી એવી અવસ્થામાં એ આવી જાય. આ જે લવચીકપણું છે એને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? તો સ્થિતિસ્થાપકતા કહેવાય. એટલે કે એ જે નાદતંત્રીઓ છે એ સ્થિતિસ્થાપક હોય છે. એ ખેંચાઈ શકે, એ સંકોચાઈ શકે, એ પાછી પોતાની મૂળ જગ્યાએ આવી શકે, એ લાંબી થઈ શકે, એ ટૂંકી થઈ શકે. એટલે કે એ નાદતંત્રીઓના જે પડદા છે એ સ્થિતિસ્થાપક હોય છે, રબરની જેમ હોય છે. એને ગમે તેટલું તમે ખેંચો અને પછી છોડો એટલે પાછું એ પોતાની જગ્યા પર પોતાના મૂળ સ્થાને આવી જાય. બરાબર છે? તો એ જે નાદતંત્રીઓ છે એને કારણે હવાનો જે પ્રવાહ હોય છે એને મરજી મુજબ આપણે રોકી શકીએ છીએ અને ઈચ્છીએ એટલા વેગથી એ હવાના પ્રવાહને આપણે ફેંકી શકીએ છીએ. એટલે જુઓ, હવાને રોકી શકાય, ફેંકી શકાય, લંબાવી શકાય, રોકી શકાય, સ્થગિત કરી શકાય. તો આ જે સ્થિતિસ્થાપકતા છે, આ હવાને રોકી રાખવી કે કંઠમૂળ એટલે કે પેલા દ્વારમાંથી જરૂર મુજબની જ હવા બહાર ફેંકવી, આ જે બધી પ્રક્રિયાઓ છે એના પર આધાર રહેલો હોય છે ધ્વનિઓના તરંગો. જો એ જે દ્વાર છે એ સંપૂર્ણપણે ખુલ્લું રાખીએ, જરાક પણ એમાં અવરોધ આવવા દઈએ નહીં અને હવા બહાર ફેંકવામાં આવે તો ધ્વનિ ઉત્પન્ન થાય નહીં. એટલે કે આપણે જે તમે જાતે કરી જુઓ તો તમને ખબર પડે. તમે લાંબો શ્વાસ લો અને પછી મુખ કે નાક વડે એને તમે બહાર ફેંકો. એ જે ક્રિયા આપણે શ્વસન દરમિયાન કરીએ છીએ તો એમાં કંઠમૂળના જે દ્વાર છે એ પૂરેપૂરા ખુલ્લા હોય છે, એના પડદા પૂરેપૂરા ખુલ્લા હોય છે. તો એને કારણે ધ્વનિ ઉત્પન્ન થતો નથી. એટલે કે જે ધ્વનિની આપણે વાત કરી રહ્યા છીએ એ આપણે યાદ રાખવાનું કે આપણે વાચિક ધ્વનિઓની વાત કરી રહ્યા છીએ. એટલે તો જુઓ, તમને હ જેવું સંભળાય છે પણ એ હ એટલા માટે જ એ પૂર્ણ ધ્વનિ નથી. એટલે કે એ પૂરેપૂરો વાચિક ધ્વનિ નથી. એના વિશે આગળ આવશે. તો જે વાચિક ધ્વનિઓ છે એ દરમિયાન ઉત્પન્ન થતો નથી.
પણ જો આપણે એ કંઠમૂળનું દ્વાર સાંકડું કરતા જઈએ તો પેલી પડદા જેવી જે નાદતંત્રીઓ છે એની સાથે હવા અથડાશે. જેટલું કંઠમૂળનું દ્વાર વધારે સાંકડું કે તંગ રાખીએ એટલી નાદતંત્રીઓ પેલા પડદા વધારે ધ્રુજે અને એની ધ્રુજારીની સ્થિતિને અનુસરીને જે અવાજના મોજા ઉત્પન્ન થાય એ બની જાય આપણા વાચિક ધ્વનિઓ. સૌથી વધારે નાદતંત્રીઓ ધ્રુજે અને જે ધ્વનિઓ ઉત્પન્ન થાય તે બધા ધ્વનિઓને આપણે ઘોષ ધ્વનિઓ કહીએ છીએ. એ જ રીતે સૌથી વધારે પહોળા દ્વારમાંથી સૌથી નાદતંત્રીઓને સૌથી ઓછી ધ્રુજાવીને જ્યારે હવા પસાર થાય અને જે ધ્વનિઓ ઉત્પન્ન થાય એ બધા બની જશે અઘોષ ધ્વનિઓ. બરાબર. હવે તમે પેલો કક્કાનો કોઠો યાદ કરો જે આપણે FYSY TY દરમિયાન શીખી ગયા છીએ. ક ખ ગ ગ કંઠ્ય વ્યંજનો, એના પછી તાલવ્ય વ્યંજનો, મૂર્ધન્ય વ્યંજનો, દંત્ય, ઓષ્ઠ્ય, એનો આખો કોઠો આપણે શીખી ગયા છે ગ્રેજ્યુએશન દરમિયાન. એ કોઠો તમે યાદ કરો તો તમને ઉચ્ચારણની આ પ્રક્રિયા, આ જે હું વર્ગીકરણ કરાવી રહી છું તે વધારે સારી રીતે સમજાશે. હવે આપણે જોયું કે નાદતંત્રીઓ એકદમ ખુલ્લી હોય, એને ધ્રુજાવ્યા વિના હવા પસાર થાય, પણ આગળ વધે જ્યારે હવા નાદતંત્રીઓથી ઉપર આવીને બીજા બધા અવયવો સાથે એ કશે પણ અવરોધાય કે ઘસાય તો પણ ધ્વનિ ઉત્પન્ન થાય અને આ અવસ્થાએ વિભાજન થાય. કોનું? તો કંઠ્ય ધ્વનિઓનું, દંત્ય, ઓષ્ઠ્ય, મૂર્ધન્ય, તાલવ્ય. એટલે કે જ્યારે આપણે એમ કહીએ કે ક, ખ, ટ અને ઠ એ જે ધ્વનિઓ છે એ અઘોષ કંઠ્ય કે મૂર્ધન્ય ધ્વનિઓ છે, ત્યારે એનો અર્થ એવો થાય કે આ ધ્વનિઓના ઉચ્ચારણ વખતે નાદતંત્રીઓને ધ્રુજાવ્યા વિના હવા પસાર થાય છે. પરંતુ ક અને ખ ઉચ્ચારતી વખતે હવા કંઠમાંથી, એટલે કે જીભ જેટલી આપણને દેખાય છે એના અંત ભાગમાં ઉપરના ભાગે, જેને આપણે કંઠ કહીએ છીએ, ત્યાં એ અવરોધાય છે અને એટલા માટે એ અઘોષ પણ કંઠ્ય ધ્વનિઓ છે. બરાબર. એ જ રીતે જ્યારે ટ અને ઠ નું ઉચ્ચારણ આપણે કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ બંને ધ્વનિઓ પણ નાદતંત્રીઓને ધ્રુજાવતી નથી, પણ એના ઉચ્ચારણ વખતે આપણી જે જીભ છે એ તાળવાની આગળના ભાગે ઘસાય છે અને એને લીધે હવાનો અવરોધ ઉત્પન્ન થાય છે અને એ ધ્વનિઓ નિર્માય છે. એટલે એ અઘોષ ધ્વનિઓ છે, કારણ કે નાદતંત્રીઓને ધ્રુજાવતી નથી, પણ એની સાથે સાથે એ મૂર્ધન્ય ધ્વનિઓ પણ છે. તો આ વર્ગીકરણ છે. હવે તમે જુઓ કે આ બધું કેટલું બારીકાઈથી આપણા સંશોધકોએ સંશોધ્યું છે અને આપણે કેટલી ઝડપથી કેટલું બધું બોલી જઈએ છીએ, પણ એક શબ્દના ઉચ્ચારણ માટે કેટલા અવયવો કેટલી ઝડપથી પોતાની કામગીરી બજાવે છે તેનો વિચાર ભાષા વૈજ્ઞાનિકોએ કર્યો, ખૂબ ઝીણવટથી કર્યો અને આપણી સામે આ વિવિધ વર્ગીકરણો મૂકી આપ્યા. તો આકૃતિ અને કોઠો એ બે પરથી
આપણે વાણીના અવયવો અને એ દ્વારા નીકળતા ધ્વનિઓનું વિભાજન સમજી શકીએ છીએ. હવે આ પ્રયોગ કરીને પ્રત્યક્ષપણે સમજાવવાની બાબત છે. મેં પહેલાં કહ્યું તમને, માત્ર બોલીને સમજાવવું પ્રમાણમાં થોડું કઠિન છે, છતાં સામાન્ય વિભાજન કે જે તમે સમજી શકો અથવા જે હું સમજાવી શકું અથવા જેને આપણે પ્રયોગમાં લાવી શકીએ એ દ્વારા આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે પેલો કોઠો તમારે આ સમયે થોડોક ધ્યાનમાં રાખવો પડે. તો જુઓ, એ કોઠા પર તમે ધ્યાન આપશો અથવા એ કોઠાની આકૃતિ તમે નજર સામે રાખશો તો તમને વધારે સમજાશે. ક, ખ, ગ અને ઘ આ બધા કેવા ધ્વનિઓ છે? તો કહીએ કંઠ્ય ધ્વનિઓ છે. બરાબર છે? પણ એની સાથે સાથે જુઓ, ક અને ખ એ અઘોષ ધ્વનિઓ છે. ઘોષ અને અઘોષ હું તમને આગળ સમજાવી ગઈ. તો આ ચાર ધ્વનિઓ છે કંઠ્ય, એ કંઠના અવરોધને કારણે ઉત્પન્ન થાય છે. પણ જ્યારે નાદતંત્રીઓની અવસ્થાને આપણે ધ્યાનમાં લઈએ ત્યારે એ ક અને ખ અઘોષ ધ્વનિઓ છે, પણ ગ અને ઘ એ ઘોષ ધ્વનિઓ છે. આ થયું નાદતંત્રીઓની અવસ્થાને ધ્યાનમાં રાખીને થતું વર્ગીકરણ. પણ હજી એક બીજા વર્ગીકરણમાં આ જ ચાર ધ્વનિઓ આવે છે. કઈ રીતે? તો અલ્પપ્રાણ અને મહાપ્રાણ ની દ્રષ્ટિએ થતું વર્ગીકરણ. અલ્પપ્રાણ અને મહાપ્રાણ એટલે શું? તો જ્યારે આ ધ્વનિઓ આપણા મુખમાંથી કે નાકમાંથી બહાર ફેંકાય છે ત્યારે હવાનું કેટલું પ્રમાણ આપણે વાપરીએ છીએ, કેટલી હવાની આપણને જરૂર પડે છે એને બહાર ફેંકવા માટે. તમે બોલી જુઓ, તમે જ્યારે ક બોલશો, આમ હાથ આગળ રાખો અને બોલો ક, તો તમે જોશો કે તમારા હાથને મુખમાંથી હવા નીકળતી હોય અને સ્પર્શતી હોય એવું બનતું નથી. પણ તમે જ્યારે બોલશો ખ, તો તમને ધ્યાનમાં આવશે કે ખ બોલતી વખતે સાધારણ હવાનો સ્પર્શ તમારા હાથને થાય છે. તો જુઓ, ક છે તે અલ્પપ્રાણ ધ્વનિ છે કારણ કે હવાનો જથ્થો ઓછો વપરાય છે. પણ તમે જ્યારે ખ બોલો છો તો એ મહાપ્રાણ ધ્વનિ બની જાય છે કારણ કે હવાનો સ્પર્શ એમાં વધારે થાય છે, એનો જથ્થો વધારે વપરાય છે. એ જ રીતે તમે જ્યારે ગ બોલશો તો એ અલ્પપ્રાણ ધ્વનિ છે, હવાનો જથ્થો બહાર ઓછો ફેંકાય છે. અને ઘ જ્યારે તમે બોલશો ત્યારે તમને સમજાશે કે હવાનો સ્પર્શ વધારે થાય છે, જથ્થો વધારે વપરાય છે. તો જુઓ, માત્ર ચાર જ ધ્વનિઓની આપણે વાત કરી, પણ એ કેટલી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા? તો ચારે ચાર ક, ખ, ગ ને ઘ કંઠ્ય ધ્વનિઓ છે. એ પાછા બધા સ્પર્શ ધ્વનિઓ પણ છે. એટલે એ જ્યારે આપણે સ્વર અને વ્યંજન બેનું વિભાજન કરીશું ત્યારે સમજીશું. પહેલાં આપણે આ ત્રણ વર્ગીકરણ તરફ જઈએ. તો ચારે ચાર કંઠ્ય છે, પણ એમાંથી ક અને ખ જે છે તે અઘોષ છે. ગ અને ઘ એ બે ઘોષ છે. એમાં પણ ક અલ્પપ્રાણ, ખ મહાપ્રાણ, ગ અલ્પપ્રાણ અને ઘ મહાપ્રાણ. તો આ અલગ અલગ રીતે અલગ અલગ બાબતોને ધ્યાનમાં લઈને ધ્વનિઓના વર્ગીકરણ થતા હોય છે. એવી જ રીતે ચ, છ, જ અને ઝ આ જે ચારે ચાર ધ્વનિઓ છે એ તાલવ્ય ધ્વનિઓ છે. એટલે કે તમે જ્યારે એનો ઉપયોગ કરો છો, જ્યારે એ ઉચ્ચારો છો, ચ, છ, જ, ઝ એવું તમે જ્યારે બહુ જ ધ્યાન રાખીને બોલશો તો તમને ખબર પડશે કે તમારી જીભનો જે મધ્ય ભાગ છે તે તમારા તાળવાને સ્પર્શે છે.
અને એટલા માટે એ બધા તાલવ્ય ધ્વનિઓ છે. હવે એને આપણે નાદતંત્રીઓને આધારે જોઈએ તો તમે જ્યારે ચ અને છ બોલો છો તો એ તમે જ અને ઝના પ્રમાણમાં વધારે સરળતાથી ઉચ્ચારી શકો છો. એટલે એનો અર્થ એવો થાય કે ચ અને છ એ નાદતંત્રીઓને ઓછી ધ્રુજાવે છે, એટલા માટે એ અઘોષ ધ્વનિઓ છે. અને જ અને ઝ તમને તીવ્રતા અનુભવાય છે, એ નાદતંત્રીઓને વધારે ધ્રુજાવે છે, અને એટલા માટે એ બે ઘોષ ધ્વનિઓ છે. અલ્પપ્રાણ મહાપ્રાણની દ્રષ્ટિએ જોઈએ તો તમે જ્યારે ચ બોલો છો તો હવાનો જથ્થો ઓછો વપરાય છે, એટલે એ અલ્પપ્રાણ છે. પણ તમે જ્યારે છ બોલો છો તો દેખીતી રીતે હવા બહાર ફેંકાતી હોય એવું તમે અનુભવો છો, અને એટલા માટે એ મહાપ્રાણ ધ્વનિઓ છે. બિલકુલ એ જ રીતે તમે જ્યારે જ બોલો છો તો એ અલ્પપ્રાણ છે, અને ઝ બોલો છો તો એ મહાપ્રાણ છે. આ કોઠો તમે જાણો છો, આ કોઠો તમે ભણી ગયા છો, પણ આ રીતે તમે સમજવાનો પ્રયત્ન કદાચ ન કર્યો હોય તો એ આખો કોઠો તમે બહુ સરળતાથી પ્રયોગ કરીને પણ સમજી શકો છો. ટ અને ઠ કે ડ અને ઢ એનું ઉચ્ચારણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે અનુભવીએ છીએ કે આપણી જે જીભ છે એ તાળવાની આગળનો ભાગ, જેને મૂર્ધા કે વર્ત્સ કહેવામાં આવે છે, તેને સ્પર્શે છે. તેને લીધે આ ચાર ધ્વનિઓ એ મૂર્ધન્ય ધ્વનિઓ છે. ત થ દ ધ દેખીતી રીતે આપણી જીભ એ દાંતને સ્પર્શે છે, માટે દંત્ય છે. અને પ ફ બ ભ એ બધા હોઠને આધારે ઉચ્ચારાતા ધ્વનિઓ હોવાને કારણે ઓષ્ઠ્ય ધ્વનિઓ છે. બરાબર છે? તો આ કોઠાને તમે નજરમાં રાખશો તો તમને વધારે સારી રીતે આ સમજાશે. હવે જ્યારે આપણે ય કે વની વાત કરીએ ત્યારે એ બે અર્ધ સ્વરો છે. એટલા માટે કારણ કે તમે જ્યારે ઉ બોલો તો ઉ એ ફેરવાતા ફેરવાતા ય બની જાય છે. એ જ રીતે તમે જ્યારે ઈ બોલો તો ઈ એ ફેરવાતા ફેરવાતા ય બની જાય છે, અને ઉ એ ફેરવાતા ફેરવાતા વ બની જાય છે. એટલે આપણે લખતી વખતે પણ ઘણી વખત એવી ભૂલો કરીએ છીએ. તારું ખવાઈ ગયું તો ખવાઈનો ઈ આપણે એને યમાં ગણી લેતા હોઈએ છીએ, અને ગયું તો એ યુ એ આપણને ઉ જેવું લાગે છે. તો ય અને વ એ સંપૂર્ણપણે વ્યંજનો નથી, એ સ્વરોમાંથી પલોટાયેલા વ્યંજનો છે, અને એટલા માટે એને અર્ધ સ્વરો કહેવામાં આવે છે. શા માટે આ બે અર્ધ સ્વરો છે એ પાછો એક જુદો વિષય છે. એને આપણે ધ્વનિઓના પરિવર્તનને જ્યારે સમજીએ, તમે આગામી સત્રમાં આવશો ત્યારે ધ્વનિઓનું પરિવર્તન તમારે સમજવાનું આવશે, અને એની અંદર આ કઈ રીતે આ ધ્વનિઓ સ્વરમાંથી વ્યંજન બની જાય છે, પણ પૂરેપૂરા વ્યંજન બનતા નથી, એટલા માટે અર્ધ સ્વરો છે એ આખી પ્રક્રિયા તમે એમાં સમજશો. હવે જેટલી ચર્ચા આપણે કરી એમાં આપણે વર્ગીકરણની વાત કરીએ ત્યારે આપણે જોયું કે વાણીના અવયવોની કામગીરીને કારણે જે સ્વરો અને વ્યંજનોના ધ્વનિ નિર્માણમાં ભેદ ઊભો થાય છે તે બધું વર્ગીકરણ અંતર્ગત આવે. તો જ્યારે આપણે સ્વરો ઉચ્ચારીએ છીએ, આ તો મેં તમને કોઠો સમજાવ્યો જેમાં મોટે ભાગે વ્યંજનો છે. જ્યારે આપણે સ્વરોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે માત્ર કંઠનાળ અને મુખ કે નાક દ્વારા બહાર ફેંકાતી હવા એ બે માધ્યમો મુખ્ય રીતે કામ કરે છે. તમે બોલશો તો તમને ખ્યાલ આવશે. અ, આ, ઈ, ઉ, ઉ. આ જે તમે ઉચ્ચારો છો તો એમાં કંઠનાળ જે છે, નાદતંત્રીઓ
એનું મહત્ત્વનું કામ છે અને બહાર હવા સીધી ફેંકાય છે. એની સાથે આપણે જોઈએ છીએ કે હોઠના વિવિધ આકારો સર્જાય છે. તો જીભ, દાંત, તાળવું, હોઠનું જોડાવું એ વગેરે અવયવોની મોટે ભાગે સ્વરોના ઉચ્ચારણમાં જરૂર પડતી નથી. અને એટલા માટે જ આપણે ક્યારેક કોઈ ગૂંગા કે બહેરા વ્યક્તિ સાથે અથવા એનું આપણે અવલોકન કર્યું હોય તો આપણને ધ્યાનમાં આવે છે કે એ જે વ્યક્તિઓ છે એ સ્વરોનું ઉચ્ચારણ કરી શકતા હોય છે. ભલે એ લોકોને ખબર નથી હોતી કે એ સ્વરો છે, પણ આપણને ખબર પડે છે એ આ એવું બોલી શકે છે, ઓ એવું બોલી શકે છે, કારણ કે એમાં બાકીના અવયવો વધારે વપરાતા નથી. ખાલી કંઠનાળમાંથી નીકળતી હવા નાદતંત્રીઓને વધારે ધ્રુજાવ્યા વગર સરળતાથી બહાર ફેંકાઈ શકે છે. તો સ્વરોનું વર્ગીકરણ જ્યારે કરવાનું આવે છે ત્યારે નાદતંત્રીઓ અને જીભ અને બહાર ફેંકાતી હવા એટલા જ માધ્યમોને, એટલા જ અવયવોને ધ્યાનમાં રાખીને સ્વરોનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આપણે શારીરિક રીતે સ્વસ્થ છીએ એટલે આપણને એ જે ન બોલી શકતા લોકો જે ઉચ્ચારતા હોઈએ છીએ એ સમજી શકતા હોઈએ છીએ અથવા આપણે સરળતાથી બોલી લેતા હોઈએ છીએ, પણ એ લોકો માટે વ્યંજનો ઉચ્ચારવા અઘરા છે, કારણ કે એ લોકો સાંભળી શકતા નથી. એટલે એ લોકોને નથી ખબર કે ક કેવો સંભળાય છે, અને એ ન સંભળાઈ શકવાની પરિસ્થિતિને કારણે એ ઉચ્ચારાય છે કેવી રીતે એ પણ એ સમજી શકતા નથી. એટલે ગયા લેક્ચરમાં જે આપણે વાત કરી હતી કે ધ્વનિઓને પ્રમાણવાના બે રસ્તા છે, એક ઉચ્ચારણ દ્વારા અને એક શ્રુતિ દ્વારા. તો કારણ કે એ લોકોની શ્રુતિમાં ક, ખ, ઘ પડતા નથી અને તેથી એ લોકો એનું ઉદ્ગમ સ્થાન સમજી શકતા નથી અને તેને કારણે એ લોકો એને ઉચ્ચારી શકતા નથી. આ બહુ જ સમજવા જેવી બાબત છે કે શા માટે જે લોકો બહેરા હોય છે એ લોકો ગૂંગા પણ હોય છે. એનો અર્થ એવો નથી કે એ લોકોના અવયવો કામ નથી કરતા, ના, એ લોકોના અવયવો ચોક્કસપણે કામ કરી શકતા હોય છે, પણ કારણ કે એ લોકોની શ્રુતિમાં આવતું નથી અને તેને કારણે એ લોકો સમજી શકતા નથી કે કઈ રીતે અવયવોને કામે લગાડવા. સમજાય છે? આ બહુ બારીક બાબત છે. અને જે લોકો બહેરા છે એ લોકોને આપણે ગૂંગા કહી દેતા હોઈએ છીએ, પણ એ લોકો ગૂંગા હોતા નથી. એ લોકો બહેરાશને કારણે એવું ગૂંગા રહેવું પડતું હોય છે. તો આ મૂળભૂત ભેદ સ્વરો અને વ્યંજનોના વર્ગીકરણમાં છે. હવે ધ્વનિ ઘટકો વિશે આપણે જાણી ગયા. એના આધારે આપણે સ્વરો અને વ્યંજનોનું વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલાં આપણે એ જોઈએ કે આપણા ગુજરાતીના માન્ય સ્વરો કયા છે. ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. હાલાકી આપણને ખબર છે કે અ, આ, ઈ, ઉ, એ, ઓ, એ બધા આપણા માન્ય ગુજરાતીના સ્વરો છે, બરાબર છે. પણ એનું વર્ગીકરણ શી રીતે કરવામાં આવે છે એ આપણે જોવાનું છે. તો આપણે એક વ્યંજન સાથે જોડાતા સ્વરોનું ઉદાહરણ લઈને એને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણે ચ વ્યંજન લઈએ અથવા તો ચ ધ્વનિનું ઉદાહરણ લઈએ. આપણને બધાને બારાક્ષરી આવડે છે, એ મારે તમને શીખવાડવાની નથી. તો બારાક્ષરીને આધારે ચ વ્યંજનમાંથી આપણે એવા ધ્વનિ ઘટકો કેટલા બનાવી શકીએ કે જેનો એક અર્થ આપણને મળે. આપણે ધ્વનિ ઘટકમાં એ જોઈ ગયા. તો ચની સાથે આપણે કોઈ એક બીજો સ્વર લઈએ તો અથવા તો વ્યંજન લઈએ તો આપણે ર લઈએ. મોટે ભાગે એની સાથે શબ્દો આપણને બનતા હોય છે. તેથી તો ચ વ્યંજનમાંથી એની સાથે ર જોડીને આપણે કેટલા ધ્વનિ ઘટકો બનાવી શકીએ.
બારાક્ષરીને ધ્યાનમાં રાખીને. તો ચ, ચર, ચર એટલે ચરવાની પ્રેરણા આપતો એક શબ્દ. આપણે ગાયને ભલે કહેતા નથી કે તું ચર, હા, પણ મનમાં આપણે બોલતા હોય છે કે ચરી રહ્યું છે, એ જાનવર ચરી રહ્યું છે, તો એ ચરવાની પ્રક્રિયા છે. તો ક્યારેક આપણે ગુસ્સામાં કહી દેતા હોય છે કે તું ચણા ચર, હા, એટલે કે તું નકામી કચકચ કરે રાખ. હવે એ પાછું રૂઢિપ્રયોગ છે અને એમાં આપણે નથી જવું, પણ ચર એવો ધ્વનિ ઘટક બને છે કારણ કે એમાંથી આપણને એક ચોક્કસ અર્થ મળે છે, અથવા તો એ આદેશ છે, ચરવાનો આદેશ. બરાબર છે. પછી ચાર, અ, ચર, આ ચાર. બરાબર છે. ચારનો અર્થ શું થાય? તો એક તો એ સંખ્યાવાચક નામ છે, અને એની સાથે સાથે જાનવરને આપણે જે નીરીએ છીએ ખાવાનું, એને પણ આપણે ચાર કહેતા હોઈએ છીએ. પક્ષીઓને નાખવાની જે ચણ હોય એને પણ આપણે ચાર કહેતા હોઈએ છીએ. પછી ચીર, અ, આ, ઈ, ચીર. તો ચીર એના પણ અર્થો છે. ક્યાંક એ કપડાના અર્થમાં લેવાય છે, તો ક્યાંક કપડાની એક ચેંધરડી આપણે કરીએ એને પણ આપણે ચીર કહીએ છીએ. બરાબર છે. કોઈ પણ વસ્તુનો એક ભાગ, ફળની એક ચીરી કરીએ તો એને પણ આપણે ચીર કહીએ છીએ. પછી ચૂર. ચૂર એ થાકી ગયાનો ભાવ દર્શાવતો એક શબ્દ છે. જેમ કે હું થાકીને ચૂર થઈ ગઈ છું, એ શબ્દ પ્રયોગમાં આપણે લઈએ છીએ. અથવા એને આપણે ભૂક્કાના અર્થમાં પણ લઈએ છીએ. હા, લાડવાનો ચૂર, હા, ચૂરમું. તો આ અર્થો આપણને મળે છે. બરાબર છે. પછી ચોર. ચોર જેવો શબ્દ પણ બને છે. એનો અર્થ તો મારે તમને કહેવાની જરૂર નથી. અ, આ, ઈ, ઉ, ઓ. આ સ્વરોને ધ્યાનમાં લઈને ચ વ્યંજન સાથે એને જોડીને આપણે ધ્વનિ ઘટકો બનાવ્યા. એવા ધ્વનિ ઘટકો કે જેનો ધ્વનિ ઘટકની વ્યાખ્યા છે કે એમાંથી એક વાચિક અર્થ નીકળવો જોઈએ. તો ચ વ્યંજનને સ્વરો સાથે જોડીને આપણે આટલા ધ્વનિ ઘટકો બનાવી શકીએ છીએ. તો એમાં જે ચ અને ર છે, આ બધા ધ્વનિ ઘટકોમાં ચ અને ર જે બે ધ્વનિઓ છે એ બધે સમાન છે, સરખા છે. બધે ચ અને ર સરખા છે. પણ દરેક ચની સાથે એક ઉચ્ચારણમાં દરેક વ્યંજન ધ્વનિની સાથે એક સ્વર ધ્વનિ જોડાયેલો છે. એ સ્વર ધ્વનિ દરેક ચ સાથે પાછો જુદો જુદો છે. જો આમ બહુ સરળ લાગે છે આપણને, પણ બહુ બારીક છે. ચ બધે સરખો છે, પણ એની સાથે જોડાયેલો જે સ્વર છે તે બધે જુદો છે. અને માત્ર એ સ્વર જોડાવાને કારણે દરેક ધ્વનિ ઘટક એક નવો અર્થ આપે છે, એક જુદો અર્થ આપે છે. તો આપણે જે વ્યંજન ઉચ્ચારીએ છીએ માત્ર ચ, તો એનો કોઈ અર્થ નથી. માત્ર ર, તો એનો કોઈ અર્થ નથી. હાલાકી બધા જ્યારે ઉચ્ચારે છે ત્યારે હલંત ઉચ્ચારાય છે, પૂર્ણ રૂપે ઉચ્ચારાતા નથી. જ્યારે આપણે ચ બોલીએ છીએ તો ચની સાથે સાથે પાછળ અ આવે છે, એટલે કે અ ધ્વનિ પણ ચ વ્યંજન ધ્વનિ સાથે અસ્વર ધ્વનિ જોડાયેલો છે, ત્યારે એક આખો ચ બને છે. પણ એ ધ્વનિ છે. બરાબર છે. પણ એની સાથે જ્યારે બીજા સ્વર ધ્વનિઓ જોડાય છે, જેમ કે ચા, તો ચ સાથે આ ધ્વનિ જોડાયો અને પરિણામે એક ધ્વનિ ઘટક બન્યો ચા, જેનો અર્થ આપણને ખબર છે. તો એનો મતલબ એ અ, આ, ઈ, ઉ, ઓ, એની સાથે વિવૃત એ અને વિવૃત ઓ. આટલા આપણા ગુજરાતીના માન્ય સ્વરો છે.
સ્વર ધ્વનિઓ છે. બરાબર છે. હવે એનું વર્ગીકરણ આપણે જોવા જઈએ તો આપણે એમ તો કહી દીધું કે સ્વરના ઉચ્ચારણમાં જીભનું બહુ ખાસ મહત્ત્વ નથી, પણ સાવ એવું પણ નથી. થોડુંક ધ્યાન રાખીને જો આપણે એનો ઉચ્ચારણ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને સમજાશે કે અલગ અલગ સ્વરોના ઉચ્ચારણ વખતે જીભનું સ્થાન મુખમાં અલગ અલગ જગ્યાએ હોય છે. દાખલા તરીકે આપણે ઈ, એ કે એ એવું બોલીએ છીએ ત્યારે જુઓ, આપણી જે જીભ છે એ મોઢામાં આગળના ભાગે રહે છે. જ્યારે ઉ, ઓ, અ એ જ્યારે આપણે ઉચ્ચારીએ છીએ ત્યારે આપણી જીભ મુખમાં પાછળના ભાગે રહે છે. એની સાથે સાથે એક બીજું બી અવલોકન કરવું હોય તો ઈ, એ વખતે આપણા હોઠનો આકાર અને ઉ, ઓ, અ એ વખતે આપણા હોઠનો આકાર જુદો જુદો હોય છે. તો જીભની સ્થિતિને આધારે સ્વરોનું વર્ગીકરણ થાય છે. હોઠના આકારને આધારે પણ સ્વરોનું વર્ગીકરણ થાય છે. હવે આપણે વ્યંજનો તરફ જઈએ તો આપણે અવયવો જોઈ ગયા, એનો કોઠો પણ આપણે શક્ય એટલો સમજી લીધો. એ સમજી લઈએ તો મેં આગળ કહ્યું તેમ વ્યંજનોનું વર્ગીકરણ આપણને સમજાઈ જાય. આપણે એ યાદ રાખવાનું કે આપણે જે શીખી રહ્યા છીએ એ ગુજરાતીના સ્વર અને વ્યંજનોને ધ્યાનમાં રાખીને શીખી રહ્યા છીએ. એટલે આપણે જે સ્વરો અને વ્યંજનો ધ્વનિઓ શીખી રહ્યા છીએ એ આપણે માત્ર ગુજરાતી ભાષાને ધ્યાનમાં રાખીને શીખી રહ્યા છીએ. એટલે દરેકે દરેક ભાષાના સ્વરો વ્યંજનોને આ લાગુ પડે જ એવું જરૂરી નથી. આપણે જે કી ઉચ્ચારીએ છીએ એ કીનો આખો એક અર્થ હિન્દીમાં જુદો છે અને મરાઠીમાં જુદો છે, અંગ્રેજીમાં પણ એનો અર્થ જુદો છે. બરાબર છે. એટલે ધ્વનિઓ સમાન રીતે ઉચ્ચારાતા હોઈ શકે પણ ધ્વનિ ઘટકોમાં ભેદના રૂપો આપણને જોવા મળે છે. ભાષાએ, પ્રદેશે, સ્થાને એમાં આપણને ભેદ જોવા મળે છે. તો આપણે ગુજરાતી ભાષાની વ્યાકરણ વ્યવસ્થાને, એના ઉચ્ચારણની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સ્વરો અને વ્યંજનોનું વર્ગીકરણ જોઈ રહ્યા છીએ. તો ગુજરાતીમાં આપણે માન્ય થયેલા સ્વરો જોઈ ગયા. હવે તમે એમ કહેશો કે ઔ, અંગ અને અહમ એ પણ આપણી બારાક્ષરીમાં આવે છે, તો એ આપણા માન્ય સ્વરો કેમ નથી? તો એને પણ આપણે જ્યારે ધ્વનિ પરિવર્તનની પ્રક્રિયા શીખીશું એમાં તમને સમજાશે કે એ આવી ગયેલા અથવા તો શબ્દના પ્રયોગને કારણે ઉપયોગમાં લેવાતા ધ્વનિઓ છે, એ આપણા માન્ય ધ્વનિઓમાં આવતા નથી. એ આવશ્યકતા અનુસાર વપરાતા ધ્વનિઓ છે. આપણે વ્યંજનોમાં જઈએ તો ગુજરાતીમાં માન્ય થયેલા જેટલા પણ વ્યંજનો છે એને આપણે મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. હાલાકી હું તમને આગળ એનું ઉદાહરણ આપી ચૂકી છું, પણ છતાં આ તમારી પરીક્ષાલક્ષી છે એટલે એને તમારે નોંધવું તો પડે કે બે વિભાગમાં વહેંચીને વ્યંજનોનું વર્ગીકરણ થઈ શકે છે. પહેલું છે સ્પર્શ વ્યંજનો. આ જે સમજાવવાનું મારે બાકી હતું તે સ્પર્શ વ્યંજનોને આપણે સ્ફોટકો પણ કહી શકીએ છીએ. એટલે કે મુખમાંથી જ્યારે હવા બહાર ફેંકાય અને તમને એક સ્ફોટનો, એક ધક્કાનો અનુભવ થાય, એવા જે વ્યંજનો છે એને આપણે સ્પર્શ વ્યંજનો કહીએ છીએ. અને બીજા જે છે એ છે સંઘર્ષીઓ, એટલે કે સંઘર્ષી વ્યંજનો. બરાબર છે. સ્પર્શ વ્યંજનો વિશે આપણે જોઈએ
તો એમાં પણ પાછા ભેદ પડે છે. એટલે કે એમાં અનુનાસિક સ્પર્શ વ્યંજનો, નિરનુનાસિક સ્પર્શ વ્યંજનો, ઘોષ સ્પર્શ વ્યંજનો, અઘોષ સ્પર્શ વ્યંજનો, અલ્પપ્રાણ સ્પર્શ વ્યંજનો, મહાપ્રાણ સ્પર્શ વ્યંજનો અને ઉચ્ચારણ સ્થાનોને આધારે પણ પાછા સ્પર્શ વ્યંજનો. આટલા બધા પ્રભેદો ખાલી સ્પર્શ વ્યંજનોમાં જ પડે છે. એટલે સ્પર્શ વ્યંજનોની અંદર બીજા વર્ગીકરણો. બરાબર છે? એ બધું પેલા કોઠામાં તમને સમજાવેલું છે જ. તમારે ખાલી એને પ્રયોગ દ્વારા સમજવાનું છે. બરાબર છે? તો આ બધી જુદી જુદી દિશાઓ છે કે જ્યાંથી સ્પર્શ વ્યંજનોને વર્ગીકૃત કરવામાં આવે છે. એક ઉદાહરણ આપણે ફરીથી જોઈએ. પ, ફ, બ અને ભ. જે સ્થાનેથી આ 4 ઉચ્ચારાય છે ત્યાંથી જ મ પણ ઉચ્ચારાય છે. જુઓ, પ, ફ, બ, ભ, મ. આ 5 જે ધ્વનિઓ છે એ ઓષ્ઠ્ય છે. એમાં હોઠનો ઉપયોગ હોઠથી ટકરાઈને હવા બહાર આવે છે. પણ આ બધામાંથી જે મ છે એ અનુનાસિક પણ છે, કારણ કે એમાં નાક દ્વારા મ, તો નાકની અવસ્થા આપણે ચોખ્ખી સમજી શકીએ છીએ કે એ નાકમાંથી હવા બહાર ફેંકાઈને મ બોલાય છે. એ જ રીતે ક, ખ, ચ, છ વગેરે આ જે બધા વ્યંજનો છે એ આપણે જોયું એ અઘોષ વ્યંજનો છે. બરાબર છે? જ્યારે ગ, ઘ, જ, ઝ એ બધા ઘોષ છે, પણ છે તો આ બધા સ્પર્શ વ્યંજનો, કારણ કે આ બધા ક્યાંક ને ક્યાંક નાદતંત્રીઓને સ્પર્શે છે. એટલે સ્પર્શ વ્યંજનો છે. બરાબર છે? આમાંથી ઘણા બધા ધ્વનિઓ એવા છે, આપણને ખબર છે, આપણે જોયું કે ક અને ખ છે એ કંઠ્ય છે, તો એ અઘોષ પણ છે અને કંઠ્ય પણ છે. આપણે આગળ જોયું. એવી રીતે ગ અને ઘ છે તો એ ઘોષ પણ છે અને મૂર્ધન્ય પણ છે. એ જ રીતે આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણ વિશે પણ જોયું. મેં કહ્યું એમ, મુખમાંથી હવા બહાર ઓછી ફેંકાય તો અલ્પપ્રાણ, વધારે ફેંકાય તો મહાપ્રાણ. તો જુઓ, વ્યંજનોનું જે વર્ગીકરણ છે, નાદતંત્રીઓને ધ્રુજાવવું, હવાની પડતી જરૂરિયાત, અવયવો સાથે એનું અથડાવવું, ઘસાવવું, ધક્કા સાથે બહાર ફેંકાવવું અથવા ક્યાંક રોકાઈને બહાર ફેંકાવવું, ક્યાંક જીભનું વળી જવું. આપણે અળ બોલીએ તો તે ખબર પડે છે કે ત્યાં જીભ વળી જાય છે, તો એ વળી પાછો એક જુદું વર્ગીકરણ છે. ર જ્યારે બોલીએ છીએ ત્યારે જીભ આપણી ધ્રુજે છે, નાદતંત્રીઓની સાથે સાથે જીભ પણ ધ્રુજે છે અને એના કારણે એ પ્રકંપી વ્યંજન છે એવું કહેવામાં આવે છે. આ બધી જુદી જુદી સ્થિતિઓને ધ્યાનમાં રાખીને વ્યંજનોનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો એક પેલા અવયવોનો ફોટો, એનું ચિત્ર, અને એક પેલો કોઠો વ્યંજનોનો, એ બેને જ ખાલી તમે ધ્યાનમાં રાખો તો તમને આ વ્યંજનોનું વર્ગીકરણ અને સ્વરોનું વર્ગીકરણ સરળતાથી સમજાઈ જાય. હવે તમે જોયું કે સ્વરોનું વર્ગીકરણ જે આપણે કર્યું એ ખૂબ જ નાનું છે, કારણ કે જેમ તમને અંગ્રેજીમાં જ્યારે આપણે આ વિશે વાત કરીએ તો આપણને વોવલ્સ શીખવાડવામાં આવે છે. એ, ઈ, ઓ, યુ, આઈ. આ 5 વોવલ્સ છે, આ 5 સ્વર છે, જેને લીધે બાકીની જે એબીસીડી છે એની સાથે જોડાય છે અને શબ્દ બને છે. બિલકુલ એ જ રીતે ગુજરાતીમાં અ, આ, ઈ, ઉ અને ઓ, અને પેલા 2 વિવૃત એ અને ઓ. આ આટલા માન્ય ધ્વનિઓ છે જેની સાથે વ્યંજનો જોડાય છે અને ધ્વનિ ઘટકો બને છે. જ્યાં સુધી ધ્વનિ ઘટકો નથી બનતા ત્યાં સુધી એ ધ્વનિઓ માત્ર ધ્વનિઓ રહે છે, એ અર્થ આપતા નથી. એ પણ આપણે સમજી લેવાનું.
બરાબર છે? તો આ આપણું થયું વાણીના અવયવો, સ્વરોનું વર્ગીકરણ અને વ્યંજનોનું વર્ગીકરણ. બરાબર છે? આપણે જ્યારે કક્કો બોલીએ છીએ તો એક જે હવે નીકળી ગયા છે સંસ્કૃતમાં, જો આ બધું પાછું પરિવર્તનમાં આવે છે. આપણી ભાષા જેમ ઘડાય છે એ રીતે આ વ્યંજનો અને એના ઉચ્ચારણો એ ઘડાયા છે અને એમાં સમયને આધારે પરિવર્તનો થતા રહે છે. પણ પરિવર્તનો શેમાં થાય? તો ધ્વનિ ઘટકોમાં થાય, ધ્વનિઓમાં ન થાય. એટલે કે ધારો કે કાલે ઉઠીને કોઈ એમ કે ક છે તે કંઠ્ય ધ્વનિ નથી, એ કોઈ બીજા સ્થાનેથી ઉચ્ચારાતો ધ્વનિ છે, તો એ ખોટું છે એવું થઈ શકે નહીં, કારણ કે એ પ્રયોગોને આધારે સિદ્ધ થઈ ગયું છે. એવું બને કે તમે કોઠો શબ્દનો કોઈ નવો અર્થ લઈ આવો, અથવા કોઠો જે શબ્દ છે એ કાલે ઉઠીને કોઈ બીજા શબ્દમાં પરિવર્તિત થઈ જાય જેનો અર્થ એ જ રહે, તો ધ્વનિ ઘટકોમાં પરિવર્તન આવતું રહે છે. અને એ આપણે જ્યારે ધ્વનિ પરિવર્તનની પ્રક્રિયા શીખીશું ત્યારે એની અંદર શીખીશું, ત્યારે આપણને ખબર પડશે કે હનો ઉપયોગ શું છે, કઈ રીતે ધીમે ધીમે સંસ્કૃતમાંથી ગુજરાતીમાં આવતા શબ્દો બદલાયા અને એ શબ્દોમાં એના ઉચ્ચારણમાં જે ધ્વનિઓ હતા એમાં શું પરિવર્તન આવ્યું. બરાબર છે? તો સ્પર્શ વ્યંજનો, સંઘર્ષી વ્યંજનો, પાર્શ્વિક વ્યંજનો જેમ કે લ, તો લ જે છે એ પાર્શ્વિક વ્યંજન છે. લ એ એવો છે કે તમે લ જ્યારે બોલો છો તો મોટે ભાગે એ તમારા દાંતને પણ સ્પર્શે છે, તમારી મૂર્ધાને પણ સ્પર્શે છે, પણ મોટે ભાગે એ પાછળના ભાગેથી ઉચ્ચારાતો અને સ્પષ્ટ ન ઉચ્ચારાતો એવો એ વ્યંજન છે. એની સાથે મેં કીધું એમ થડકારવાળો, જેમ કે અળ, આપણી જીભ પછડાય છે, ર આપણી જીભ ધ્રુજે છે નાદતંત્રી કરતાં વધારે, નાસિકો, મ, ન, એની સાથે કક્કામાં ક, ખ, ગ, ઘ પછી એક અંગ આવે છે, ચ, છ, જ, જ પછી પણ એક ય કરીને એક અનુનાસિક આવે છે, જે આપણે ગુજરાતીમાં વાપરતા નથી, પણ હિન્દી અને સંસ્કૃતમાં હજી પણ એનો ઉપયોગ થાય છે. એટલે એને આપણે આપણી સ્વર અને વ્યંજનની વ્યવસ્થામાંથી બાકાત કરી શકીએ નહીં. તો એ બધા નાસિકો છે, અનુનાસિકો છે. એમાં પણ જ્યારે આપણે અણ બોલીએ છીએ તો ફરીથી જીભને એક થડકો લાગે છે, માટે એ થડકારવાળો અનુનાસિક છે, જુઓ. અને ય અને વ એ ઉ અને ઈમાંથી બનેલા વ્યંજનો છે, એટલા માટે એ અર્ધસ્વરો કહેવાય છે. તો આ થયું આપણું સ્વરોનું અને વ્યંજનોનું વર્ગીકરણ. મને આશા છે કે શક્ય એટલું સરળ કરીને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હજી જો આપણને એક લેક્ચર મળશે તો હજી થોડું ઊંડાણથી આપણે ધ્વનિતંત્ર વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીશું. બાકી હું જાણું છું કે તમે બધા વાંચીને પોતાની તૈયારી કરી જ લો છો. મારી શુભકામનાઓ આપણી સાથે છે. અને ક્લાસમાં હોત આપણે તો છેલ્લો લેક્ચર આપણે કંઈક જુદો લેત, તમારા બધાના રસના વિષયોની આપણે ચર્ચા કરત. પણ હું વિચારું છું કે એક એવી મીટિંગ રાખીએ ઓનલાઈન કે જેમાં આપણે વાતો કરી શકીએ, એકબીજાના મનની વાતો જાણી શકીએ, સમજી શકીએ. અને હું ફરીથી કહું છું, કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછજો. આ જે વિષય છે એના માટે જયંત કોઠારીનું પુસ્તક ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ, એનો મેં મહત્તમ ઉપયોગ કર્યો છે. તમે પણ એને વાંચજો અને મહેરબાની કરીને વિડીયોઝ જોજો અને પ્રશ્નો કરજો. તમારા પ્રશ્નોથી અમને સમજાશે કે અમારે હજી તમને કેટલું સરળતાથી સમજાવવાનું છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.